થઈ યાર કંટાળો તમે હું યાર ભલા બે આખા દાવાની કંકા લીધી છે તમારામાં તો આખું બેસતું મારા ફેલ જીવ વાત બરોબર છે ભમરાબા પણ જો જાબા કાળુબા છેલ્લો ચાન્સ છે તમારા માટે જો અમે રાગ નહીં થાય ને તો અમારો વિચાર જેવો છે 2 વર્ષ પહેલા મહારાજ નું દર્શન કરી લઉં પછી જો જવાઈ જવું છે પહેલા મારો મહારાજ ને પછી બીજું કોમ સારું કરજો બાપા ધણી હે બાપા ધણી સારું કરજો ને આવવા રાખજો જો કદી કોઈ સમય એવો ના બોજો કે મારો ખરાબ દાડો આવ્યો તમે મને આવો રાખ્યો છે એવો રાખજો બાપા ધણી ભગત હા હા રોમ રોમ જય માતાજી જય માતાજી જય માતાજી દર્શન કરવા કીધું મહારાજજી આવું બેસવાનો દાડો છે તે કશું વાંધો નહીં દર્શન કરો પણ બેહીએ આપણે હા હું દર્શન કરતા આવું સારું કરજો ગોગા બાપા એ બાપા ધણી તું કરજે ધંધામાં થોડી બરકત રાખજે બાપુ તારા પર વિશ્વાસ છે સારું કરજો મારા કરજો ગોગા મહારાજ મસ્ત દાડો છે બાપા ધણીનો પહેલા જ દર્શન કરવા સવારમાં વહેલા નહીં તોય હું તો ભગત કયો દિવાળી છે જઈ આપણે દિવાળી કમ્પ્લીટ જઈ બેહો હા બેહો હું તો ભગત કયો દિવાળી કેવી જઈ છે અરે દિવાળી તો જઈ પણ આ મીઠાઈ ખાઈ કે ના ઘોકળા એવા ફીટ થયા છે ને આમ શરદી ને ઉધરસ ને બધું થઈ ગયું છે મને તો તે મારા એ જ તકલીફ થઈ છે હા મારા એ જ તકલીફ થઈ છે આ દવાખાને જો ને તો આમ કોઈ શરતી જ નહીં પડતી દવા પોચા મુજી દવાખાને જવા જ નહીં હું તો કહું છું એવું છે ઓવા પોચા મુજી આપણે ગળ્યું જ ખાવાનું છે એટલે દવાથી કોઈ ફરક પડે નહીં એવું છે ઓવા તમારું ઉરાબા ખબર છે કોઈ વાતની ના આ દિવાળી હાની મનાય છે મને નહીં ખબર નહીં તો હું એ છો ઉંમર કાઢી આટલી બધી તમે યાર પણ નહીં ખબર તમને યાદ હોય તો કે મને ખબર નહીં તો રોમ 14 વર્ષ વનવાસ જાય ખબર છે ઓવા એ તો વાત અમારા થોડા ઓબળ્યા ગયા ઓવા જ્યાં 14 વર્ષ રહ્યા તેનું જ્યાં વનવાસ જઈને ઘરે આવ્યા ને એ દાડો દિવાળી મનાવી હતી જ્યાં મેળ આવ્યો અને ટેટા ફોડ્યા તાની દિવાળી ઉજવાય છે એવું છે ઓવા આ તો તમે કીધું તારે ઉંમર કાઢી તાની યાર મને તો તમે કીધું તાને ખબર પડી યાર બસ મીઠાઈ ખાવામાં જ કાઢી છે દિવાળી તાર હું તો કરે હું તાણે કયો હું ભલા આદમી તમે તો યાર તાર બીજું મારે કરવાનું યાર કોઈ પૂછે તો આપણે જેનો ટુકડો પૂછું તું કરવાનું આ તો તમે મને કીધું એટલે હું કોકને કહ્યો કે પાછું યાદ રાખજો બાળા ભૂલી નાખો એ તો કશું હતો નહીં અમે તો યાદ આવશે કે ઓના જ્યાં છોકરાને તારે બધી ખબર હોય છે એ તો હું કહેતો તો પેલું રાવણાનું તમે કોક કહેતા હતા રીતે ઓવા યાર રામનું 10-5 વર્ષથી બેહવા તારે મજા આવતી નહીં વાત હાશી છે યાર શંકર હારું કારણ કે પણ આખું કુટુંબ ભેગું થાય છે અને જે માણસો બોલતા હોય ને વિરોધી ઈવન આ પ્રોબ્લેમ છે પોતાના ભાઈ જ નહીં બોલતા વાત સાચી છે એટલા જ આ ષડયંત્ર બગડ્યું છે તાણ આમ કરવાનું તાન તે તમે ઈવનનું નામ ખબર છે તમે અલ્યા હું ભલા આદમી વન તો હું આ રીતે ઓળખું છું ખરેખર તાન એક કાળું બા અને એક જવો બા હાર તે બેવાના જ રાગ નહીં ને ઓવા એટલા આ બધું આ થાય છે તો કશું હતો ને કરી દીવાનો રાગ તે હું કરી આપણે આપણાથી ના મોનોય નહીં એક કોમ કરી આપણે બે જણા છોકરાને આપણે કહીએ તે મારે એમ જ કેવું છે કાયરા બે ડાયરેક્ટ તો મોની એવા નહીં એકય પાછા તે એક કોમ કરો તમે ના હોય તો કાળુબાના છોકરો રે ગડબોરો એનું તમે સમજાવો જઈને કશું હતું નહીં તે હું એને સમજાવું ગડબોરાન કશું હતું તું કમલાને સમજાય હા કશું હતું નહીં કારણ કે આ મોણસ કેવા છે બે ખબર એ તમે કદાચ રસ્તામાં આવતા જતા હોય ને તો એક વખત જોઈને તો રે આખા પાછા થઈ જાય છે આટલો બધો વિરોધી છે બે ભાઈઓમાં એવું પાછા એવું કી આ છો હું મળ્યો આખો દારો ખરાબ છે એવું કી આ એટલે જ આ બેહણામાં કોઈ શાન નહીં આવતો 5 વર્ષથી તેમ આપણે મેં કીધું એમ કરીએ હા હો તે કશું વાંધો નહીં તમારે કમલો મળા ભેગો થાય ને તો તમે કમલા કહેજો હું ગડબોરાન તો કહ્યો કશો તે હું કમલાને તો મારી રીતે સમજાઈ દઉં
કારણ કે યાર બે ભાઈઓ ભેગા કરવા જ પડશે આપણે. આપણા તો બે કાકા બાપાના છીએ. આ તો એના બે હગ્ગા ભાઈ છે. આરતી બે હગ્ગા ભાઈઓને તો આપણે ભેગા કરવાના છે. આ બે હગ્ગા ભાઈ ના મજા ના આવે. હારતે કશું વાંધો નહીં હળો. અત્યારે હું જાઉં છું ગોમ બાજુ, કદાચ એનો ગડબોરો ભેગો થાય ને તો હું વાત કરું, પછી ભેગા કરીએ બે ઓન. કશું વાંધો નહીં. હું ઓમ જાઉં, મારા ઓમ જાઉં, તમારે તો ઓમ જવાના હે ને. ઓવા તે મારા ઓમ જવું છે. જો એ બા કમો ભેગો થાય ને તો હું કમાન નો સમજાઈ દઉં છું. હારતે કશું વાંધો નહીં અને હળો. હજુ ઓય જ મીટિંગ કરીએ, ઓય જ રાવનું બે હારતે ઓય જ બે હારી. હો એ તો કહી દે હું કપડા આપા મહારાજ આવી જો તમે. હા એ કશું હતું નહીં. હેલો તાર મહારાજ આવી જો, આપણા મહારાજ મીટિંગ છે. ઓય જ રાવનું મીટિંગ નહીં, રાવનું બે આવું પડે ને. એટલે આપણે તો બાર એવું વર્ષ કેવું છે પડે કે. હા એવો રાવણાનું જ કહેવાનું. નકર પેલા ઘેર જઈને કમો ને એવું કે મીટિંગ છે. ઓવા પાછું એમ તો પાછા ફુંગર છી બે ઓવા, બે ક્યાંની પાછા. મીટિંગ રાખી દીધી ને? વાત આશી છે તમારે કે રાવનું કહેવાનું એટલે રાવણું છે. એને સમજી જાય કે હા 12 મહિને રાવનું બેવા છે. હો હારતે કશું વાંધો નહીં હળો. હું જાઉં અત્યારે. કમલો ને શું આવું છે એ હોય તો ખબર જ નહીં કે રાવણું એટલે હું એ પાછા આવડું આમ જ છી. ઓવા એ તો આ હમા જ છી. ઓવા એ ચોખવટ કરજો બા તમે. ના ના વાત આશી છે તમારે કે. એટલે ગડબડો જેનો છે પાછો સમજા ને રાવણ એટલે પાછું અવરું વિચારીએ કે રાવણું પેલું રાવણું. ઓવા હો કશું વાંધો નહીં હળો. હાલો, હું જાઉં. હારતે વાંધો નહીં હળો. સારું. હું એ જાઉં. આવજો તો તાર. ભેગો થાય હું કહું છું. હા હો હા. આરામ. કે ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ. આ મારે કાકો જ્યાં હવારોના દર્શન કરવા તો દર્શન કરીને હજી આવતા જ નહીં. અને મારે વિનગર પિક્ચર જોવા જવું છે. અને કે ગાયો પૈ દે આ કરી દે પેલું કરી દે પણ પૈસા હાલતા નહીં. હું હવારોનો વાટ જોઈ રહ્યો છું કે હાલ આવે ને હું વિનગર જાઉં, હાલ આવે ને હું વિનગર જાઉં, પણ આવતા જ નહીં ને. મારે વિનગર એવી રીતના જવું, પૈસા વગર તો વિનગર જવાય જ ના કે. આવું ને આવું છે મારા કાકાનું. આવો ભમરાબા શું પડે ડોલ લઈ કમા. આ હું કીધું ગાયો પાઈ દઉં. કમા બેસતું વળે મેલ તું ડોલ મેલ. આ દિવસ કેવો થાય ખબર નહીં. હા 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 રોમ 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 રોમ. અને શું યાર કાકો છે યાર મા કાકો હવારો ના જાય છે દર્શન કરવા. અને તું શું કરે છે? અરે હું તૈયાર થઈ જાઉં છું, મારે વિનગર પિક્ચર જોવા જવું છે. વિક્રમ ઠાકોર જેવો લાગે છે તાણ. પણ કીધું પૈસા જ નહીં. કીધું કાકો આવું એટલે પૈસા લઈને જાઉં. હા બમરાબા 11 વાગે તું શાને પિક્ચર જોવા જઈએ? હું એક વાત કહું. હા 500 રૂપિયા ઉછીના ના આલો તું. અલ્યા જો માગણી કરે તારો અમે યાર બે તું તહેવાર તો જો બેસતું વર્ષ માર કાકો આવશે એટલે આલી દેવો. જાહો બા પૈસા પૈસા પાડી દે. તું મને કીધું 500 રૂપિયા આલવાનું. પણ ઈવોના પાહણ છે અને ઈવન આવતા હતા હું બેહું પણ જતો રહું. મારા પર 1000 પર મેં 500 માં છોકરા આલ્યા. એવું છે એ જો વિનગર પિક્ચર જોવા તે શેમ આયા તા આ બાજુ કોમ હતું તારું યાર. હા બેહવાન કરે ચોક બે હેડ પછી વાત છે મસ્ત. મારા કાકો તો ચા આવી લઈ ગયા છે. ઓય બેહો આપણે તો. હા લે બેહો. હું કહેતો તો આપણે છે ને હું કહેતો તો તમે પેલું અભળ્યું જ નહીં હોય કે આપણા વાહમાં રાવણું બેઠાના દાર ખોજ્યું બેહા છે ને તો મને શાનની ખબર છે. તમે તો છો 5 વર્ષથી આવો જ છો. અમે નહીં આવતા. હા તે અમે નહીં આવતા. કે આપણો વિચાર એવો છે કે ભાઈ રાવણામાં તમારે તાર કાકાને બોલાવાના. જો ભમરાબા હા એકદમ ખોટી વાત કરી યાર તમે. શામ ના એ વિષયની વાત કરો તમે. અમે નહીં આવીએ જો. અલે ભાઈ તમે આવતા ને મને મજા નહીં આવતી. પોતાના ભાઈ બે ભાઈ નહીં આવતા તો મને કઈ મેળ આવે કે તમારે ખાવું હોય તો મારે ઘેર હેડો. ખાઈ ના મારા ઘેર તારા ઘેર શું ખાવાનું હોય? એ રાવણાની વાત છોડો તાણે. એ વિષયની વાત છોડો. અમે નહીં આવીએ. અલ્યા ભલા આદમી તું તાર પપ્પાને સમજાય. જહાબાન તું સમજાય. મારા પપ્પા ના થાય તમે ભૂલી જાઓ. કાકો તાર કાકા તું સમજાય તો કાકા આપણા જવું પડે રાવણામાં. તું સમજાવ. હું નહીં સમજાવું અને સમજીએ નહીં. મારા કહેવાથી તો મેળ પડે એવો નહીં. એટલે એક વાત તું કહી તો જો કહેવામાં શું પ્રોબ્લેમ છે. એક વાત કહી તો જો બેસવાનો દિવસ છે કહી તો જો કે કાકા આપણે આવું કરીએ તારું કેવું રહે. હું કઈ જ ના હાકું નહીં છે ના. એ તમે તાર કહેજો. આપણું કોમ લઈ દો ભમરાબા. આપણે તી કીધું હોત તો સારું રોત યાર. હું ના કહું તમે તાર કહી દેજો.
તું યુવાનો ભત્રીજું માટે યુવાના છોકરા બરોબર છે તું. હું એવાનો છોકરો જ છું, સમજી લ્યો. પણ મારું એ મોને નહીં. આમ તો તી કીધું હોય તો સારું હતું. ના, એ તમે જ કહેજો. ત્યારે ભેગા થાય તો હું કહી દઉં ભાઈ. હા હા, એ વાત સાચી કરી. મારા ગમે તે કરી યુવાન છે ને બે ભાઈઓને રાગ કરી દેવો છે. એ બરાબર છે. ચમકા બે ભાઈ આવતા ને એટલે મને મજા નહીં આવતી. બાકી કાળુબા ને ઈ તો અમે નહીં આવીએ, એ તમને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. ચમકા અમે ધોત્યોવાળા જો 2 જણા છીએ અને એના બીજા 2 આવે ને તો અમારે 4 ધોત્યોવાળા થઈ જાય ને તો મને મજા આવે, બીજું કોઈ નહીં. વાત તમારી 100% છે. જેવા છોકરો છોકરો શું વાત કરવાની ગયો. વાત તમારી 100% છે, મને નહીં કહેતો. પણ એ મેળ નહીં એ આવે, તમને કહી દીધું ચોખ્ખું. તેવું કરજો હે. જવાબ ભેગા થયો તો હું મારી રીતે સમજાઈ દઉં. હા, તમે તમારી ત્યાં હમણાં દેજો બાબા. હારો તમે પિક્ચર જોઈ આવો તાન. હા, પિક્ચર જોવા જવું તો પણ મારા કાકો શું આયા છે પિક્ચર જોઈ આવે, આવું તાણ જવું છું. ગોમો જોતા હોય ઓટો મારતા દર્શન કરવા જાય તો શોખ બેઠા હોય રહ્યા તો. પણ ગોમાં એમને આવા નવા ગોમાં જવાનું, પૈસા ગોમમાં જોવું કે? હાર હું જોયા મારા જવું છે બહાર. હાર તમે જો. હો? હા હા, ગઢબોર અમે કરશે એટલા દેખાતા. આ ગઢબોર તો અમો આ રોમ રોમ. હા ઉડા પર રોમ રોમ. હા જીવતો રે જીવતો રે. શો જી આવ્યો તો તું? સોય ને અમુક કેચિંગ અમુક તો દર્શન કરવા જવું. ના ના બરોબર, પેલા માતાજી ના આગળ કરવાનું પછી બીજું કામ કરવાનું. એ તો દર્શન કરવા જતો હતો. બરોબર છે. તને જ ખોળતો તો હું. એ તો હું કોમ કર્યું મારું. અલે થોડું કોમ હતું. હા તો જે કોમ હોય તો કેવો તમને ખબર પડે. એટલે કોમ તો ખાસું છે. આ તો ખાસી લોબી વાત છે મારા પાછી. હા તમે આપણે પેલું રાવણું કરીએ છીએ, તમે 5 વર્ષથી તો આવતા નહીં પાછા. એ કોઈ રાનાનું અમને તો કોઈ ખબર ના પડે. એ તો અમને અલે શેમ ના પડે? એટલે તમે આમ પહેણાવાની ઉંમર થઈ કે છે હજી કે છે મને ખબર ના પડે. એ તો અમને શું ખબર પડે રાનું રાનું એટલે હું અમને કોઈ ખબર નહીં. હું આની વાત કરું તને ખબર છે? હા બોલો. રાવણાની વાત કરું છું. પેલા કાળુબા ને તારે પેલા જહુભાઈ રે ને એ બેવાની વાત કરું છું યાર. ઈવોને તો ના મેળ આવે. એ તો જવો પણ મેળ ના આવે. અલે પણ શેમ ના મેળ આવે? ના મેળ આવે. 10 વર્ષથી અમારો ઝઘડો ચાલુ તો અમારા મા બાપા જમીન છેતરી લઈ જાતે. એ તો ના મેળ આવે. ઈવોન મુઢું આમાં જોવું ગમતું નહીં ઈવોનું. અલે પણ તમે ઈ કણ આવો તો વાતનો ફેસલો આવે કે? એ બધું મને નહીં કહેવાનું. મારા બાપાને જઈને કહેવાનું ઘેર. એ મને ના ખબર પડે પણ બધું. હું કહું છું અભર તું હા મારું કીધું તો તારો ભાઈ તાર ડોહો મોને કે ના મોને, પણ હું તને કહું તો તારું કીધું તાર ડોહો મોને તો મારું કીધું મારા બાપુ ના બોલે. એ જઈને તમે કહેવું પડે. ઓહ એ તો છેતરી જમીન લઈ જાય તમારી. પણ તમે ઈ તો કણ ના આવો મેળા- તો આ વાતનો ફેસલો થાય કે? એ મેળ જ ના આવે મારો. ઈવોન અગાત તો મેળ જ નહીં આવે મારો. તે તું તાર બાપાને કહેજે કે હું હું ના રોબાવ કહું. કહેતા તા હું. હું ના કહું, તમે જઈને કહો. હું નહીં કહું. અલે પણ તે કીધું હોય મારે પાછો ધક્કો નહીં ખાવો પડે એમ કેવું ના છે. એ માં કહેવાનું આવતું જ નહીં. તમારા કારણે કે જે કરવાનું એ મારા બાપાને જઈને કહો. તે તાર ડોહો હાલ ચોકણ છે તાર. મારા બાપા કહે તો હોય જો જઈને. તો હું હાર ચાલું તે દર્શન વાંધો કરવા. નહીં, હું તાર ડોહા પાસે જઉં. કદાચ એમ તે કીધું હોય તો યાર મારા ઘેર ટોપવું ના પડો. ના ના મારા તો મેળ જ ના આવે. જઈને કહો. અને જે અત્યારે દાડા ઉગ્યા આયા તો બેસું ખરાબ કરવા. છોકરા પાછા છે હંબુદા ઘોડા, કોઈનું ટોપું કરવાનું જ નોંધ નહીં લેતા. આ ઢહોર ના ઢહોર છે. જવા દે કાળુબા પાહણામાં કોઈ વાત જ હોભળવા તૈયાર નહીં. છોકરોય નહીં કે કાળુભાઈ નહીં. કંટાળ્યો છું હું તો આમ. અલ્યા ભગત. હા આવો આવો આવો. આ આવ્યો શું કરે હું યાર? એકલા એકલા બોલ બોલ કરતા કરતા આવો છે યાર. પેલી લોરીઓમાં છે ઊંચો નહીં આવતો યાર. ઓહો, એ લોરીઓ તો મુએ કંટાળ્યો વારવાનો. સાહેબ તમે જાતા પેલા કમલા પાડું કીધું ને? અલ્યા કમલાન તો મને એવું કમલાન હું મારું બોલો. શમ બેતું હતું એટલે કઈ બોલ્યો ના. એ તો મારા પણ ગરમ થઈ ગયો પછી બોલો. પાછ 2 વર્ષ એટલે બગાડાય ના પાછા આપણું. મને એવું કહેતા હા કે બિલકુલ રાગ નહીં આવે મારો. શું જાણો રાગ હા કે મારે કોઈ સેટિંગ થાય નહીં. મને કે કોઈ વસ્તુની તમે વાત ના કરો. મારા ઘેર આવીને ખાઈ જો. આ મીના ઘેરો આપણો ખાવા જવું પડે. એ વાત સાચી છે. આ તો મને કે મારા ઘેર આવીને ખાધો તમે. તમે આપણા ઘેર નહીં હોય એના ઘેર ખાવા જવું આપણે. આપણા ભગવાન એવું નહીં હાલે. હું તો કહું છું હું જવા દે નહીં કરો. રાગ બાગ કરાવો જ નહીં. હું જવા દે નહીં કરાવો. વાત સાચી એ છે. વળી લો એમ લો આપણે કંટાળો આવી ગયો. વાત સાચી છે ભમરાપા, પણ આ તો આ તહેવાર હતો એટલે હું કશું બોલ્યો ના. વાત સાચી છે, પણ આપણે રાગ કરાવવું પડે. આ ઘરમાં આપણું ઘર એમને એમ બધું આખું કુટુંબ છે ને તૂટી ગયું છે.
આ રાગ ના કરે ને એટલે વધારે આ ડખા થયું પાછા. એટલે આપણે બે મોરવાઈ પેલા છીએ કે એટલે આપણે બેઓને જ રાગ કરાવવો પડશે. મને પેલા કાળભાન છોકરો ભેગો થયો હતો ગડબોરો. આમ આવડા છે રે, આવડા છે શું મેં મોટા છે કીધું કે મારે સ્પેશિયલ તારા ઘેર આપવું પડે, એના કરજે તું તાર પપ્પાને કહે છે કે હુરુભા આવું કહેતા. ના હું તો ના કહું, તો મારા બાપા કહેજો કે તમે. અને પણ કીધું કે મારું કા ટોપું ખાવું છે સ્પેશિયલ. અલા ડૂંટોય પૂટ્યો નહીં. એમ તો કહું છું કે અમને વાતની ખબર ના પડે ને આમ તો કીધું પહેણાવાની ઉંમર થઈ અમે પહેણાવાની. અને ડૂંટો પૂટે એટલું જોરથી બોલતા યાર. તાર મને તો પાવરથી વાતો કરીશ લ્યો. જો આપણાથી ઘેર આપણને ખબર આવતા હોય એમ કહેતા હોય પાછા. જો આ પડદા તો આ ચીલી પડદા ખરાબ છે ખરાબ. અમારે આજની પડતા એવી જ હોય છે કે હવે આપણા ઘેર ખબર આવતા એવું કર્યું છે હિરા તો કે આપણો આવવાનો યાર ભેગા કરીને આપણને ટિફિન આજે એટલું આપણે ધમકી આલું પાછા. હું કહું છું આપણે ભેગા થઈને સમાધાન કરાવવું પડશે યાર. કેવું કરશું કે તમે એમ કરીએ એ કોમ કરીએ અમે ડાયરેક્ટ જાબાન તમે ભેગા તો હું કાળુબાન ભેગો થઉં અને કહી દઈએ કે મહારાજ આવો ઓય રાવણું છે. હારું એલો કશો તો રાવણાનું નો રે હું તોય રે આવશે. બાકી એમ કેવું મીટિંગ સાથે કઈ નહીં આવે. બે માંથી વિરોધી આવા છે પાછા. કઈ મીટિંગ ને કીધું તું? ના રાવણાનું જ કીધું છે. રાવણાનું જ ક્યાં હતું? તે કોમ કરો તમે આજ હોજુ ના આવે તો રાવણાનું ગોઠવજો. બે તું રાત છે તો હોજુ રાવણું ટાઈમ કેટલા વાગે કરી દેવો છે? 9 વાગે ચાલશે? હોજુ 9 8 વાગે બેસી જવું પડે. હાર તે પછી તારે ફટ દઈને ગોઠવી બધી વાતચીત કરવાની હોય, ચા પાણી થાય એટલે પછી વાત થાય કે વાત સાચી છે યાર. એ બે ભાઈ લડેલા છે ને એટલે બધા ઈરખામાં આ ઈરખા ના હારી, પાછી લડાઈ કદી ના હારી. તે હેલો તાર હું જાબા બાન જઉં છે તો બીજું કરું. આ તે હું કાળુબા પાણ જઉં તા. છેલ્લો ચાન્સ હો. છેલ્લો ચાન્સ જો મોહનસી તો ઠીક. નકર પછી આપણે મોયા બે હાથ જોડીને છૂટો થઈ ગયો. બસ પણ મેં છૂટો ને તમે છૂટા. લેવડા હું જઉં તાર. આજ બેસ્તારનો દાડો છે એટલે આજ આજનો દાડી કોશિશ કરીએ. આપણે તો સારું થતું હોય તો કરવું પડે કે યાર. હા રેડો કશું વાંધો નહીં. લેવડો તો હું જતા આવું. હા જતા હો. હું એ જઉં છું હમણાં થોડા રહીને. હારો નકર હું એ હાલ આવીને બેઠો છું વળી લોડીઓમાં તો. હું કરવાનું હા બેસતું વર હતું ત્યાં તો દર્શન કરવા જતો તાપ તાપ થઈ ગયો. હેડીને જવાનું એટલે આમ પાછું થોડું લોબણ મંદિર છે એટલે તાપ તાપ થઈ ગયો આજ તો. અરે હા ને તાપ તાપ થઈ ગયા લે. મહારાજ ત્યાં ભૂલી ગયો તો યાર. મહારાજ જોતો એવું છે એમ? દર્શન કરવાનું હેડીને જોતો પાછો એટલે મોયા તારમ ફરી ફરીને બધા માતાજી જી આવ્યો. એવું એમ તાણ જવું પડે યાર. પેલું કોમે રે પછી બીજું થાય થવું હોય તો. મુનેજી આવ્યો તો સવારમાં વહેલા ઉઠીને કીધું લાય પેલા મંદિર થઈ જાવું. તે અમે શેમાં ઘેડ્યા તે? સોય નહીં એમ આપણે શું જવાની યાર, અમુક થઈ ગયા ગેડા ઉંમર થઈ પાછી. તાણ અમુક સોય જવાનું નહીં, અમુક ઘેર ઊંઘે. ગઢબોરે જોતો કે મંદિર તે ગઢબોરો મને કીધું શું જી આવ્યો? તે દર્શન કરવા આવ્યો તો કેતો હતો. ઓય એરો ઘેર હતો હું જો એટલે પછી હું આવ્યો એટલે એને મોકલ્યો તો કીધું જા તું દર્શન કરી આય. એવું છે એમ? તે તમે હું કહેતો હતો પાછા કાળુભા, હા 5 વર્ષથી તમે રાવણામાં આવતા નહીં યાર. બે ભાઈઓ રાવણા હું આવે યાર. જાઉં ભાઈ બે તો હંબુદા આવતા નહીં. હું થયું છે પણ ના સેટિંગ થાય ને યાર તો ક્યોસ પણ શમ હું ના થાય તમને છે ખબર નહીં. અલે એ તો મને ખબર છે થોડી તો, પણ આવી રીતે તમે આવો તો અને કોઈક વાતનો નિકાલ આવે કે યાર. વાતનો નિકાલ લાવવો હોય તો આટલી ગોળ છો જાત તમે એ વખત આવી જઈએ કે. અરે પણ અમે તો ઓવર ભૂલી જતા યાર. આ તો સમય એવો આવ્યો ને એટલે મગજમાં ઉજી જોઈએ એટલે તમને આ વાતની કરી. તાણ અમે રહી રહીને ચોથી અભરસ આ બધું યાર તમે આ ઇનામ તો આપણું કુટુંબ વેરાઈ ગયું યાર. એ તો વેરાઈ જાય ભાઈ, હોર ના રાખે તો. તે આપણો હોજમ હું કહેતો હતો કે 9 વાગે રાવણું છે આપણે મહારાજ. તે હોજે આપવાનું છે આપણે. કાઠું કોમ છે યાર, શમ ના મેળાવો ને. શમ હું થયું ચાલે પણ અલે માતાજી કોમ ના પાડો તો યાર. વાત હાચી તો માતાજી કોમમાં ના પાડું છું હું, પણ તમે મને એકલા બોલાવો હું આવું, રાવણામ નહીં. રાવણામાં તે તમે આવજો કઈ એને તો આપણે હું નહીં બોલાવે તમારો તો આ બોતાફી ન કોઈ નહીં. પણ આપણે તો માતાજી કોમમાં દોષી નહીં થવાનું. માતાજી કોમમાં પહેલા આપવાનું જુઓ. વાત હાચી જ તમારી. માતાજી કોમ હોય તો અત્યારે હું આવું તમારા ગા ચડો,
પણ રાવણાની વાત મન ના કરો યાર. એટલે રાવણામાં બધે આપણો કુટુંબ આખું આપવાનું છે યાર. કુટુંબ આખું આબાન એટલા તો કહું છું યાર. પણ તમારે જેનો વિરોધ હોય એ થોડો આગો બેસે યાર, એવું હોય તો. ના ના ભાઈ એનું મોઢું ધોવાય હું માગતો નહીં તો હું તમને કહું. તે મોઢું બાંધી નાખશું એનું. ના ના મારે નહીં મેળાવો. ના યાર આવું કરો છો કાળુભા. તઈ એના માટે આવ્યો હોય ત્યારે ઉભા થઈને જતા રહેજો હોય યાર. આખા દાડાની માં ના પાડો યાર તઈ. અરે આ સ્પેશિયલ યાર તમને આટલા આ રેસ કેવા આવ્યો છું હું. તઈ જતા રહો છો. નહીં મેળાવો મારે. મારું મોન રાખીને આવો કાળુભા. આ હુરાપાન મોન રાખીને આવો હળો. અમે લડ્યા તાણે હુરોબા નતા શું જાતા. હુરોબા હતા પણ હુરોબા કનો સપોર્ટ કરે ઈ ઓન કરે કે તમોન કરે. મારે તો બે હાથલા. તો બસ તાણ એટલે રાખો કે બે હરખા તઈ ઉપર વંગ કરો. ના યાર અમારી યાર સમાધાન અમે મોટા મોભી ખરા કેટલા અમારી યાર સમાધાન કરાવવું પડે. તઈ જો ને યાર. ના ના યાર આટલું મોન રાખો. પબલ્યું નહીં મેળાવો રાભાઈ હું તમને કહું હાચું કહું છું યાર. પછી રાતે રાવણામ લડવાનું થાય એવું ના કરો. અરે યાર નહીં તઈ. લડવાનું થાય યાર, હું બે આવ્યો છું બસ. મારી જવાબદારી જે થાય તમે યાર ખોટી પેલી ના કરો. હું તમને સારું કહું. મારી જવાબદારી બસ. ચિંતા કરશો ને કશું નહીં થાય. જવાબદારી મારી બધી કોઈ થાય તો એ બસ. હાર હું આવ્યો હા પણ એ ના બોજો તો હું આવ્યો. અરે તે કશું હતો નહીં. જવાબદારી મેલી હતી છે ને કોઈ થાય તો જવાબદારી મારી. થવાનું તો કોઈ નહીં ઉરાભાઈ પણ ખાલી ખોટો એને મારવો પડે એવું ના કરતા યાર તઈ. એવું યાર આપણા માતાજી કોમ હોય એવું ના કરવાનું હોય યાર. તો પછી યાર એનું મારે મોઢું નહીં જોવું. એ આવશે ને તો હું આવતો રહ્યો પાછો. ના ના એવું નહીં કરવું. હા તમને કહું હું. કઈ ના મને તો દે ને પછી હું એ હેડું મારે મોડું થાય. કાળુભા હા 9 વાગે હવે આપણે રાવણું છે. હા તો તો હું હું આવ્યો. તમારે એવું હોય ને તો રિંગ કરી દીયો. હાર હું આવ્યો પણ એ ના બોજો. હા તો વાંધો નહીં એરો નહીં આવો હો. હા હું તમારે રિંગ કરે બેસું તરત. હા. હા રડો. બેસતું વર્ષ તે પહેલા જ મંદિર ગયો ત્યાં દર્શન કરી આવ્યો. પાછો પેણ વળી ગમમાં દર્શન કરી આવ્યો. બેસતું વર્ષ એટલે બધા મંદિરે દર્શન કરવા તો જવું જ પડે કે. હેડી હેડીને થાકી ગયો. પહેલા તો જવાની હતી ને તે બેસતા દાડા તો સીધા ટોકીમાં પોકી જાવ હોય પિક્ચર જોવા. રોજ બેસતું વર્ષ થાય ને તરત ટોકીમાં. હવે અમુક ઘેરા ત્યાં શું થાય. ભમરાભાઈ રોમ રોમ. રામ રામ. તમે તો ગામમાં ભેગા થયા ને આટલા ભેગું તો આવવું પડ્યું. અરે હજી તો હવાર પડી ગઈ યાર. હજી 9-10 વાગ્યા કીધું અતારમ છો વેલા વેલા. હું બધા મંદિરે જોતો. હું કીધું યાર જહાબા રોમ રોમ કીધું બેસતું વર્ષ હતી. ના વાત હાચી તો. રોમ રોમ તો મારે વિચાર છે બધાને કહેવાનો પણ કીધું અમે હોદી શાંતિથી કહું જઈએ છીએ. ઉંમર થતી તો જબ્બર થાક આવે છે દાદુ જ નહીં. અરે એવો થાક લાગે છે ને. હું આ 2-3 મંદિરે ફરીને આવ્યો ને હવારનો જ્યો તું તે હાલ આવીને બેઠો છું. અને હું કહેતો હતો અને તે બ્લોગ જૂની યાદ આવી ગઈ યાદ તો યાર. જૂની તો મને હવારે યાદ આવી હતી. પેલા જે પિક્ચરોમાં જે પેલી ટિકિટ ચોરી ચોરીને લઈ લેતા તમે ધપ્પા કરી દઈ જે યાદ આવી ગયું અતારમાં એકલો બેહી રહ્યો તો. બીજી વાત છોડજો. બોલો. ઘરમાં મીઠાઈ પડી છે મીઠાઈ તો પડી જ. અને જબ્બર પૂછ્યો છું શું હેડી હેડી થાક લાગ્યો છે જે ભૂખ લાગી છે. અને હબળો તહેવારના દાડો તમે તમારે નહીં લાયા. પટી જઈ. તમે તો યાર કેવા માણસ છો એ જ ખબર નહીં પડતી. તમને ખબર તો છે. અરે હું વાત ખબુક જાણ જોઈએ તાણ ભૂસાલ હોય છો. તહેવારના દાડા તો ના મગાય કે યાર બેસતું વરસ છે. અલે છે ના મગાય ભાઈબંધ પાસે ના મગાય. ભાઈબંધ પાસે મંગાય પણ એમ કે બેસતાના દાડા બધાને ઘેર હોય ને. ભાઈબંધ નું ઘરે આપણું જ ઘર સમજવાનું. વાત હાચી તો. કાઢો કાઢો. કાઢું નહીં પણ પેલો તાર ભાભી ને ખરો ને એ કે મારે તિરુપતિ જવું છે તે ચાવી લઈને તિરુપતિ જતો રહ્યો. આ મીવાની ઉંમર છે તિરુપતિ જવાની. અરે બધી સોડીઓ ને બરો બીજી જેની બાયડીઓ ને બધો જતો હતો કે એટલે કી જવું છે ડોહા મેં કીધું જો તાણે પણ મારે હું ઘેર કોમ કરાવવું છે. એટલે કચવા તો જા તમે એ તો મારે ઘેર જઈને હું ખાઈ જાઉં. હા હું કહેતો હતો આપણે રાતે રાવણું છે તે આપણે જો પેલું રાવણા પતાવા તો બધું લાઈન મેલ્યું છે. ના હોય તો તમે રાવણામાં હજુ મહારાજ આપણે ત્યાં આવજો. આપણા વાહના કુટુંબ વાળા બધા આવવાના છે. વાત હાચી તમારી પણ પેલો મારો ભાઈ છે એ તો નહીં આવવાનો કે. એટલે ભાઈ તો ભાઈ તારો ભાઈ છે. ભાઈ છે તો મારા મેળ નહીં આવે યાર. જેના તાને તો બે એક થાળીમાં ખાતા હતા. એક થાળીમાં ખાતા જ નહીં. યોન તો હું તેડી લોટ ફર્યો છું મજૂરી જતો ને તોય બપોરે આઈને રોધું ડોશીએ મજૂરી જતો એટલે મેં આઈને ખવડાવ્યું છે ને યાર મોટા કરીને પહેણાયા છે અને અમે એરિયા યાર મારા હોમાં પડ્યા છે. તમારી વાત સાચી એ બધી વાત ભૂલી છો. અને એક કામ કરો તમે વજાઓ બધું મહારાજના મંદિર બધું કરીએ છીએ. ના આલુ બમરાવા મેળ નહીં આવે કારણ કે આપણે ખંભે
હવે પાછળના છોકરો નહીં થયો એ રહ્યો તો ના જ પાડે છે કે કાકા તમે ગહી આખી જિંદગી અને અમે યાર હોમાં પડ્યા છે યાર જેવું તેવું બોલ્યું એમ થોડું ચાલે. હા યાર તમે એટલું કરજો કે આવજો કે યાર જો હું આપવાની ના નહીં તમે યાર. મારું મન રાખજો બીજી વાત જવા દેજો. ભમરાભાઈ તમારું મોન રાખવાની વાત સાચી છે. આપડે ભાઈઓ ભેગું તો રહું જ છે પણ મારા જે હગો ભાઈ છે ને એને મારે નહીં મેળાવે. આ બધા ભાઈ શેઠો બેસે ચિંતા આપણે બે અલગ બેસ્યું. હા તો બરોબર છે ને મારા ની મેળ નહીં કારણ કે અમે હોમાં મળે કરી હોમું નહીં જોતા. એવું પણ હોશો ના ખોર થઈ જાય તમે બે હોય. અરે ઓશોના ખાર એટલે ઈ હેતરમાં એરિયો કામ કરવા આવ્યો હોય ને હા. તો હું એરિયા હેતરમાં કદી નહીં જતો. હું પેલા હેતરમાં હોય આમ બે હેતર પહાડ હોય બે પાવાના આવ્યું હોય પાવાતું હોય તો શું કરવાનું બંધ રાખું છું યાર. એટલે ઉકા દે આપડે ફૂકાવા દઈએ છીએ કોઈ તે જતો રહું કોઈ તો હું જતો રહું. આવો ના યાર કરા છે પછી અરે આવું આખે રાત તો છેલ્લો વર્ષથી 10 વર્ષથી એડિયો આવે છે. એટલે મારો વિચાર છે કે હૃદય તમારું રાગ કરાવવાનો જો જો રાગનો તો મેળ નહીં આવે કારણ કે આખી જિંદગી અમે 10 વર્ષથી આટલું કુટે જઈએ છીએ તો તમે કદી આયા નહીં ને હું તો રાગ કરા નામ લેવા જોઈએ યાર. આ મને મજા નહીં આવતી યાર રામણામાં તમે આવતા નહીં એટલે વાત તમારી હાશી છે. બધું અવળું અવળું કૂટાય છે તમારે જ્યાં આવે તો ખોભળે હું તો ના આવે તો તમે હોજો છે ને ગમે તે મહારાજના મંદિર આવો તમારે લેતા આવજો અંગાજી મહારાજ રાખી દો. હા તો વધુ નહીં મંદિરે તમે આવી જાઓ. બતાવો બતાવો બધું લાઈન મેલ્યું છે ચા નાસ્તો ને બધું કરી ચારેલો તમે આવો એવું છે ને હોવે. હા રે હેડો. હું જઉં હો હા હા રેડો હેડો વધુ અમે આવી જવું તાન. હા હો? તમારે લેતા આવ્યો પાછા કમાલ લેતા આવું છું કમો અમે પિક્ચર જોઈને આબા એટલે લઈને આવું છું. હો હાર હા ટાઈમ થયો છે પણ આયા છે નહીં હજી. ટાઈમ તો એમ એવું કીધું 8 વાગ્યા 8 વાગ્યા તમે કીધું આવશે છે કે ખરું? નહીં આવું કીધું છે ખરું ઈવન કીધું છે યાર તો હજી આયા છે નહીં તા. મેં તો એટલા સુધી કીધું હતું કમલેશ ના ઘર લેતા આવજો પાઠ જોઈએ અડધો કલાક હોવે ના પછી આપણે હેડીને કરીએ. શું કહે જતા રહું ના એમાં તો રાગ કરવા જ છે યાર આવશે આવવા દો થોડી વાટ જુઓ બોલાવો યાર ના જેમ આવું આવશે કીધું છે ને કે યાર હું ઘેર જઈને બોલાવો કે ના આવું ઘેર ના ના જઈને બોલે યાર યાર ઘેર જઈને કઈ યાર બેબી હોન આયા તો નહીં આઈએ ના એ તો નહીં દેખાતા. ઘણા બેહી ગયા છે ખરા વેલા એટલે એ બેહી દો પણ લાયા ધોકુ લાય એલબાદ મેકો સાઈડ માં અલા, હું આદમી ને ધોકો મોકો તહેવારના દા ધોકો લઈને ફરો છો અલે એવું નહીં તમારે પહેલા કૂતરો કા થયો છે આ તો બે ત્રણ નાપવાનું ખરું કે મારે હા એટલે કીધું ધોકુ બોકુ લઈ લે રસ્તામાં આવું ધતેંગા આગર્યા છે આવું ધતેંગા આગર્યા છે. તહેવારના દા લડવાનું છે કોઈ ના કાઢી લડવાનું નહીં. અમાર કૂતરો વધારે છે યાર મેલ્લામાં આવો રોમ રોમ જઈ ના કા પિક્ચર જોઈ ના રોમ રોમ જંતીભાઈ જાત નહીં અરે જબ્બર મજા આવી પિક્ચર ની તમે એકલા ભેગા થજો બસ વાત કર્યો એવું માં કાકો છે આ. એવું છે હા કશું વાંધો નહીં. તહેવારના દાડા છે એવું મજા આવે છે નહીં મજા આવી ઓલા જાય દિવાળી કેવી થઈ? દિવાળી તો એકદમ જોરદાર લઈ યાર અરે આ મીઠાઈ કઈ કઈ ગોગળા એવા કર્યા છે ને ફીટ થઈ ગયા છે. અરે મારે એવું થયું છે પણ દવા કોણ જી આવો કે હું તો દવા કેટલી લાવ્યો લે છોકરા. વટલે કે ચોધરી નહીં છો હા તો આ બરાબર ચૌધરી ની મને એક બાટલા કમ્પ્લીટ કરી દે ગડબો આ છોકરો આવ્યો આ કાલભાઈ છોકરો આવ્યો. ઓન તો આવડો તારું જોડે મીઠો બાપુ જ નહીં આવો તો નહીં આવ્યો ઓને આવે આપણે ઓબળા નહીં મેળાવે આપણે પાછું મને ખબર આ પપ્પા કેટલા રહ્યા છોકરા? મારા પપ્પા તો આવા હતા ને જી હોન તો અમે ના પાડ્યું તું કે બોલાવી લાયા તું બોલ્યા કે બે લે કોઈ ખબર ના પડે તને એ આ બધું તારે જોયું તું કુર્સીઓ બાકોનો બાપુ અમારો બાપો અલે યાર વાત થઈ હતી. છેતરીને બેવ લાવો છો મન યાર ના પાડી હતી તમને અને આપણે વાતું થઈ હતી છેટા બિહાર છું છેટા નહીં બિહારે આ છેટા છે કે એક છે યાર ટ્રેક્ટર વસી તે રેડા એટલી જગ્યા છે નહીં દેખાતી કશો વાંધો નહીં આવશે તમે નહીં બોલલે એ કાળભા આવ. આવો બગડ આવો ઉપાધિ કરી કે હું ના કહેતો તો હું ચોખ્ખું છૂટી પડ્યો તો એમાં કોઈ જીતો અરે યાર આ ભમરા યોને છેતરીને બોલાયા છે અરે રોડ રોડ કરો ભાઈ છેતર્યા જ છું નક આપણે તો યોનું નહીં કરવા બેજો તમે યાર નહીં કરવા તો રામ રામ નહીં કરવા એ તો કરાઈએ ચાકો બે મગજ જેવું છે કે નહીં કોઈ? અલે હું થયું બે હા તો ખરા યાર. તમે મને શું કીધું તું? હું કીધું છું શું કીધું તમને ખબર આવે કા? એ તો ખબર છે મને બે જો તમે ભગત બેહો તો ખરા નહીં મેળાવે તો બમરાભાઈ, હું ચોખ્ખું કહું નહીં મેળાવે.
અરે બેહો, તમે બેહો. બે હો કે યાર હું કામ આમ કરો તો તાઈ બેહો, બેહો સાચી તો વાત. ખરા. પણ ધોકો બેહીને ધોકો વાત લઈને થાય, ધોકો ધોકો લઈને અરે આવ્યા. કૂતરું અકાઈ થયું છે, એમ કી સિયોન મેલ્લામાં. એ કમા, તો મને બોલાયા જ નતા. હા, હું અરે યાર બે બેહો. અરે ઓમાને અલ્યા બેહો ને પેલા આદમી યાર. આ મારો તો મોન રાખો, જોનતીભાઈ, આ ઈવાનો મોન રાખો. આ કુટુંબ વાળા તો મોજ રાખવા બધા અમે પણ પેલું એઠું મેલે જ જો કે પેલું એઠું મેલે જ. કીધું અમે. એ, આવડા છે ને ધોકો લઈને ઊભા થઈ ગયા આવડા છે ને. આ એકે થાપો લોબા કઈ કાઢ્યો. ના ના બે જો આપણે બોલવાની કયો પેલી રાખે મર્યાદા યાર. અવળું નહીં બોલતા. બેહો તાણ કુટુંબ આખું બેહી રહ્યું છે ને બેહો આપણામાં જેમ તેમ બોલે એમ ના ચાલે યાર. આ તો કુટુંબ છે. બરાબર તમે વાત કરજો હું કોમ કર બેટા, તું પાણી પી દે. વળી પઈ જાય તે છોકરા પાણી પી દે. બાપા આવું ના આવું. જોજી ધોકો લઈને આયા હતા આપણને મારવા. તું ચિંતા કર ને તારો બાપો જીવતો જાગતો વાઘ જ છે. એ વાઘ છે તાણા આપણે શું કૂતરો છીએ? અલ્યા, આપણે વાઘ જ છીએ કે? વાઘ જ છીએ. હું જ પેલી બાજુ બેસી દઉં છું. અલ્યા, અરે બેસ, બેસ, ભાઈ, બેસ. બેસ. નહીં અમુક ગમતું જ નહીં યોના. આ તે કશું હતો નહીં બે મારે યાર પથરી તો પાછો બહુ કડક છે શેઠથી. કારણ કે મને લાય છોકરા પોણી હાલ બધો હા, હા, બે, પાણી પી દે ભાઈ. લ જંતી ભાઈ પાણી પીવો. આ ભાઈ પેલા ઈનો છે. ઓળખતા નહીં તમે? એટલે આ જેમ ખાસો જાણો તો તાણો જોયો તો અને આપણામાં ઉંમર થી એટલે ઓછું દેખાય મને થોડું. લો પાણી પીવો, અમે જ પાછી પીએ છીએ. પેલા મહેમાન હા, પહેલા મહેમાન. મહેમાન બધા છીએ. ગામના છીએ. ભાઈ છીએ ને આપણો. પાંચ વર્ષથી શું તમે આવો છે? અમારે તો મારા માટે તો મહેમાન જ છે હવે કાલે. 5 વર્ષથી નહીં આવતા તે હું કુટુંબની નામ પૂછી કાઢવાનું. આવતા નહીં ને અમારે તો સમજવાનું તાન. લે લે મારે નહીં પીવું એના આડેલા પાલા હું કોણ પીવું. અલે આ તમે હા મારજો યાર કરીએ છીએ બધું હું તો કહું જા બા, તમારે ઓટી જેટલા છે. આ ડખો જેટલા પડે તમારે મને કહેજો. ડખો તો અમે આખા કુટુંબમાં બધાને ખબર જ ના હતી ને પૂછાય છે એટલે પડ્યો છે. કાળ ભાઈ હું થયું છે જે હોય એ સાચું કહી દો આજ આખું કુટુંબ ભેગું છે ને આપણે તમે જે હોય એ સાચું કહી દેજો ખબર નહીં પડી તમને? હા હા, તું બધા ભાઈ ભેગા થઈને કેવું લાગે છે. તાણે. અને પેલા તો 4 જણા બેઠા જ કશું સાર આવતો ના. આ તો પોતાને કઈ સાર આવતો. આખું કુટુંબ છે એવું લાગે છે તાણે. જો તમે વાત હાશી તો હુરાભાઈ, અમારે કુટુંબ ભેગું જ રહું છે. ભાઈ ભેગું હોય તો મજા આવે. એકલા ખાઈએ ને હું અંગાત ખાઈએ એમાં ચેલો ફેર પડે. પણ યાર મૂઢો મેળ કરે થોડું ચાલે. આમાં બીજા વાતો કરે છે, ખબર નહીં પડતી. કદી હોમાં મળ્યું તો કદી ઓમ નાસી તાણ. ઊંધા. કાળ ભાઈ હું વાટી શક્યો તમે બીજી કશી નહીં, જમીનની વાટી છે. વીઘો જમીન વધારે લઈ લીધી છે મારાથી. એમ થોડું છેતરવાનું હોય યાર. વાત કરો જાણવું હોય એટલે છેતરવાનું બધું. વાત બરોબર છે ભમરાભાઈ. અમે તમે એક વિચાર કરો, પેલું ઉમરા આલું તો તમે મારા અંગાત જોવા આવો. અમે મોટો છું હું, બરોબર? હા. અને મેં કોઈ યોન છેતરીને જે વધારે લઈ લીધી હોય યાર. અને પેટમાં દુખાતો તો આપણે કહી દઈએ યાર. કમા તને ખબર ના પડે યાર. તું જેના મુઢે બોલ બોલ કરે ને યાર. માપ રાખો, માપ રાખો. મને તો પેલા હમું જોવું છું નહીં ગમતું. તો આમ જોઈ રહ. નહીં ભાઈ, ગમતું, એમ હમું જોઈ જોવું રહ્યા. નહીં. મને નહીં જોવો ગમતો તમારો વાંદરા જેવો બુઢો. જોવાનો તમે બે પાર્ટીઓ બનતો કે એ તો કરીએ છીએ અમે કરીએ છીએ. અમે મી યાર કર્યા હોભળો મારી વાત. હું મોટો છું. હા. હું પહેલાંથી જ કહું છું યોન મોટા મિસ કરેલા છે અને યોન પહેણાયા મિસ છે. આમ હું કર્યા 2 સારા વધારે મારામાં આવી ગયા હું ખોટું લગાડવાનું હોય. એ તો અમે મજૂરી કરી જ નહીં અમે ઇન્દમ અમારે પહેલા હાથમાં બાપા અમે ગડબોરી તું આજકાલની છે, તને આ વાતની ખબર છે? તાર બાપા યોન માપ તો રાખો, માપ રાખો. તમને તો આવરા તાને જોયા હતા. માપ રાખો થોડું તમે. ગમે પણ મજૂરી કરી જ મારા બાપાને આની ઇન્દમ નહીં મજૂરી કરી પહેર્યા. હતી. અને હું પેલો હમું થઈને બોલું છું, પેલો છે મારા કાકાનો ઉફાટ નહીં બોલે છે, પછી ક્યાંક બોલ બોલ કરે છે. તાર બાપા યોન તો તું તારાથી જણ હતા ને તારનો હું ઉપાડી પાડીને ફરતો. આ વાત પડી મેલો ને આપણે સમાધાનની વાત કરજો યાર તે હું તો કહું તમારે હેતર છીએ રે, હેતર છીએ. જે ગુંજ પડી એ તો બતાજો મને. તાણે. હેતર પેલું ઉમરા વાળું છે. ફેરતીને માપાવો અને વચ્ચો વચથી 2 ભાગ કરીને આલી દઈએ. એટલે તમારે રાગ કરવો જ પડશે. જો રાગ કરવો જ પડશે. આજ 2 વર્ષનો દિવસ છે આજ. તમારામાં 2 જણાય ખાધું નહીં હવારોનું તમારે ઘેર આવ્યા તારે વાતું થઈ હતી કે ભૂસે મરી ગયો છું, પેટમાં મનાળો બોલી છે. તાણે અમારું 2 વર્ષ તમારામાં જ્યું તાને પણ ગુંદાવાળું આખું એવા આલ્યું છે અમે. એ ઉમરાવાળાનો રોમાણ છે લોચા છે. તે ઉમરાવાળાને આપણે મપાઈએ અને મળી અડધું કરી નાખીએ. 2 જણા હાલ દે અડધું. પણ એ તમારો વિષય છે, મારા કાકાઓનો વિષય છે. ના ઉમરા વાળું તો હેતર મોટું છે. આમ જોજો આજકાલનો છોકરો છે ને મોટું જન જાણું છે કરી હતી યાર. એટલે તને કશું ખબર ના પડે. તું હલા તો ઢૂંઢતો ફૂટે ને તું બોબો કરે ને કે
તાર બાપાને બોલવા દે. તું કા બોલ બોલ કરી છે પછી? એ હા શું કે છે યાર? અરે તમે બોબડા છો, તમે બોલો કે મારે ઓવાનો બોલવું જ નહીં મારે. એનું કા કહો છો? મારો કમલો બોલો જીવાડો. મારા યુવાના મોઢા લાગવું જ નહીં. ઈવાન મુઠા તમે જેવો તમે બોલો. ભાઈ સમાધાન કરવું પડે કે ના કરવું પડે તમે કહો. આમ બે હગ્ગા પૈસી, બે હગ્ગા પૈસા માં જણ્યા બે પૈસી. આમ રાખસા નહીં હોવાનું. પોચ વર્ષથી. હવે એક લગીર જમીન દોતી આ રે કે 5 વર્ષથી નહીં બોલતા. હવે યાર આખા કુટુંબને ગળી જાય તારે મને એકલાને તો છે રીતના ગોઠતો હગ્યો. તમે એક કામ કરો એ રે જમીન તમે અડધી અડધી વાપાન કરો લે બે જણા. એટલે એ લડવાનું થાય જ નહીં. અને આછી તમે હાથ મિલાઈ દો કે હાથ નહીં ઓન તો બે આમ તાણ ભેગા કરી દો. તે ઘણી વાપરો. મળવા છે. હા તમે આખું કુટુંબ આવતું હોય અને એ રાજી હોય તો આપણે તો રાજી જ છીએ, કારણ કે આપણે તો મોટા છીએ, જતું કરીએ એવા માણસ જ છીએ. હા ભાઈ આમાં હું ખબર છે આમાં થોડું ઘણું એ તમારે ભૂલવું તો પડે જ. પણ ચમ ના યાર ચમ ના દુખાય. અમે બોરમાં અમારો ભાગ નહીં, અમે ભય નહીં. હા એ વાત હાશી જવાની મન પોણી નહીં યાર, તમે પેલે ભાગા હાલે છે. અને પેલા જો કે પેલા બોલતા નહીં તો ના ચાલ લે કે તાણ. એ તો આઈને કેવું પડે કે મોન કે મારે પાણી લેવું છે ના કાળુબા તમારે પાણી લેવા તો બધું લાઈટ બિલે ભરવું પડે. તાણ મહિના મને લાજ બી હાલે જ છે અમે. આ તો છે ના ઝઘડા પર આવીને બેસી જાય. આ 5 વર્ષથી તો રાખસા નથી લાઈટ બિલ હાલતા. શું કે લાઈટ બિલ હાલે છે? બનાવો છો. આ તો પાણી ના હાલે પછી લાજ બી તોનું હાલે અમે. પણ બોલ્યા આગળ જે રીતના. અરે ખર્ચો થાય એનો પૂરો કરવો પડે યાર. પણ એ મોટા છે ઓમ ખબર ના પડે કે તારા હુકાય છે તો વાળ લે બે પાડવા વાળવું હોય તો તો મોટા હોય ને મોટો આમ તો બાપ તરીકે જાય. તો પછી ઓમ ખબર નહીં પડતી. અને કે જે મી પહેણાય મી મોટા કર્યા. અલ્યા તું મોટો છે તો તું જ પહેણાવ કે કોણ પહેણાવ? વાત હાશી છે. વાત તમારી બરોબર છે. આમ ભમરાબા મારે રે બોલતા ના હોય તો હમણાં કહેવાય કે તું પાણી વાળે એવું ના એવું ના કહેવાય. તણ ઈવન તો બોલવું પડે કે જેણા સમજીને કે લાય રે મોટો છે હું કહું કે લાય મને પાણી પાવા દો. ભાવ બોલવું પડે એનો આમાંથી બોલવું પડે. તાણ આમ બેહરો ના વિચાર રીતે બેહરો કેમ કરે? બગાડો નહીં નો અને સમાધાન કરવાનું કરજો. સંબંધો કાં કરી હેડો. તમે એક કામ કરો પાછું બે હેરો ઉપર ગાલ્યું કે મારા ઓની માં કરી દે ઓયથી ઉઠો કે બેહો એવું કરી દે નહીં કહેતી. આ ગડબોરો બોલે છે ને, એવું ને એવું ગડબોરા માં બોલે છે. આ બે એક જ છે. તાણ તમે બાંધો લે. કાળુ કાકો કદી નહીં બોલ્યા. હા બંધ થો તમે ને સાહેબ. બોલ બોલ કરે છે બે દેવાડ જો પાછું હું હમણાં હું નહીં બોલું. પાછું બે આવ્યો તે. ગડબોરો બોલે છે એવું ને એવું નહીં માયા બોલે છે યાર. કંટાળો આવે તમે છે. હું યાર ભલા બે આખા દહાની કંકા લીધી છે. તમારામાં તો આખું બેસતું મારા ફેલજ્યું. વાત બરોબર છે ભમરાબા પણ જો યાર. જાબા કાળુબા છેલ્લો ચાન્સ છે તમારા માટે. જો અમે રાગ નહીં થાય ને તો અમારો વિચાર જેવો છે કે તમારા નાત બાર મેળવા બે ભાઈઓને કોઈ વ્યવહાર રહો નહીં, કોઈ વ્યવહાર રાખવો નહીં તમારા ગાડી. તમારામાં આખું બેસતું ફેલજ્યું ને મારા આટલી ઉંમરે આ પહેલી વાર એવું બન્યું કે બેસતું મારું ફેલજ્યું. બોલો જો આમ મારી વાત સાંભળો ભમરાભાઈ. કઈ બીજી વાત છોડો. પણ વાત તો સાંભળો યાર. હા. માને તો એને નહીં બોલાવો ચાલશે પણ મારે તમારા અંગાજ વ્યવહાર રાખવો છે, એના અંગાજ નહીં રાખવો. મારે એ વ્યવહાર તો રાખવાનો છે યાર. એમને તમે તો જેમ વ્યવહાર તેમ નહીં કરાવું રહ્યો. અમે. એક કામ કરો વ્યવહાર તમારે રાખો છો. શેય જમીનનો ડખો છે અમો. અરે હાલ તો કીધું તે ઈમાં છે અડધી તમે વાવો ને અડધી કાળુબા વાવો. અને બોલમાં પાકા લેવો પડશે. એ તો બધા ભાગ આલશું. ઓહા પાછા પણ તમારા આઈને વચ્ચે હેઠો કરી આલવો હા, પડશે. તે બે એ તો આવશું, બધું હાલો. કરી આલશું. તાણે. ખીલતા કરી આલશું, ખીલતા. હા તો અમે રાજી છું હું એ. ઉભા તાણે તો બે ઉભા તાણે થાજો. ભેટી પડો યાર. હું યાર, ભલા ભાઈ ભેગા થઈ જાજો યાર. અમારે આખું કમલાને- કુટુંબ આ તો અરે કરે છે. કમલા નહીં તમારી વાત છે. કમલા ને કોમ છે? કમલા શું માં ફાળો છો તમે? તમે કમલા ને તમાર ભાઈ કોણ છે? અમાર ભાઈ આ કાળું ભાઈ. તાણે. તો પછી ઘર બોલાવો છો ભાઈ. ઉધા તમારે બેવાને ભેગું થવા દીધું. એ તો બે બેલા ભેગું રમશે થાય. પછી એ તો પહાડ. રહેજો તમે. પાછું તમારે આવવું પડશે પાછું. અરે હું આવ્યો પોતે. હા, ઓન લે લે જો હું જોનતીભાઈ જાણ મારો દેતો. ઉભો રાખજો. હા, શિવા, ઓવા. શિવા. આ રાગ કરાય તો પાછા આપવું પડશે. તમે હાથ લાવજો ને યાર મિલા. નહીં લાગે કે બરાબર છે. વાહ, વાહ, વાહ. મારા ભાઈ હું તને સમજો તું તો આ તો તું દિયોર ભેગા નતા થતા. હમ મળે બોલતા નતા. આવું આખી જિંદગી રહેવાનું છે જોવા હું તમને કહું. આ તો અમે રાગ થઈ ગયો કે જો આ તાણ અમે જઈએ અમે ઉરાભાઈ. લ્યો, રામ રામ કરી દો. રામ રામ. જો મિત્રો જીવનમાં એક વાત યાદ રાખવાની કે પોતાના છોકરોને વધારે આલવાની લાલચમાં હગા ભાઈનું કદી વધારાનું લેવું નહીં. નકર આ અમે કાળુભાઈ બેવાન 10 વર્ષે રાગ થયો એવું ને એવું થાય એટલે આખું કુટુંબ વેરાઈ જાય. જય માતાજી. જય માતાજી.